નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે 1 ફેબ્રુઆરીએ આપણે નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલું બજેટ સાંભળ્યું અને હવે જ્યારે બજેટની ફાઇન પ્રિન્ટ પણ આવી ગઈ છે ત્યારે આપણે બજેટની વિસ્તૃત સમીક્ષા કરીશું અને જાણીશું કે રોકાણકાર માટે કયા બની રહે છે રોકાણની તક, બજેટમાં કયા સેક્ટરને બૂસ્ટના સંકેતો મળતા દેખાયા છે અને આ તમામ અંગે કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને બજેટ હવે એક પાસ સ્ટોરી થઈ ગઈ છે, ઇટ્સ ગોન. અને ઇન્ટરિમ બજેટ હતું એટલે ઘણી બધી આપણે અપેક્ષા નહોતા રાખી રહ્યા, પણ એક જે રોડ મેપ મળ્યો છે અને જે ગ્રોથની ટ્રેજેક્ટરી સરકારે કાયમ રાખી છે અને શું કહેવાય કે પોપ્યુલર બજેટ નથી આપ્યું કે ઇલેક્શન કે એને જોઈને, એક એમને જે એમનું જે ફિલોસોફી રહી છે કે ગ્રોથ કરવો છે એ પ્રમાણનું જ આપણે બજેટ આવતા જોયું છે. સો ફર્સ્ટ હવે જે એમને મંત્ર આપ્યો છે જીડીપીનો નવો કે ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ, બજેટના તમારા માટે કયા એવા ફાઇનલ પોઈન્ટ્સ રહ્યા જે તમારી અને મારી જિંદગીમાં કામ લાગશે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? તમારો આભાર પ્રીતિબેન. આપણે પ્રી બજેટ વખતે મળ્યા હતા અને પ્રી બજેટ વખતે ઘણી આશાઓ આપણે રાખી હતી. હવે છે ને મને એક આ ગવર્મેન્ટથી એક હંમેશા એવું લાગે ને કે આપણે અમુક આશાઓ રાખીએ ને એનાથી ઘણી વાતો એ ઉલટી જ કરતા હોય છે. હવે બહુ જ સારો એવો મોકો હતો એમને કે એક પોપ્યુલિસ્ટ બજેટ આપી શકત, વોટર્સને ધ્યાનમાં રાખીને એવી કદાચ સ્કીમો એનાઉન્સ કરી શકત, ભલે ઇન્ટેરિમ હતી પણ એવી સ્કીમો એ લોકો કહી શકત અને એ વે પર ચાલીને એ ઘણું બધું વાતો એ કરી શકત ફાઇનાન્સ મિનિસ્ટર. પણ એક દિવસ પહેલાં જ જ્યારે બજેટ આવવાનું હતું અને ચર્ચાઓ શરૂ થઈ પાર્લામેન્ટમાં બજેટના રિલેટેડ, ત્યારે જ પ્રાઇમ મિનિસ્ટરે કીધેલું કે આ દિશા દેવાવાળું બજેટ હશે. અને દિશા દેવાવાળું બજેટ હશે એટલે આમ જોવા જઈએ ને તો મને હંમેશા એવું લાગે કે ઇન્ટેરિમ બજેટ છે ને એક ટ્રેલર જેવું હોય અને એ ટ્રેલર પછી જે મેઇન પિક્ચર આવશે ને એ તમને ફૂલ ફ્લેજ બજેટમાં જ જોવા મળશે. અને એવી ઘણી બધી વાતો એમણે એ દિવસે કીધી. એક વોચઆઉટ પોઈન્ટ તો હું એટલું જ કહીશ તમને શરૂઆતમાં કે એક વિકાસશીલ દેશ આપણો છે, એ વિકાસશીલ દેશને વિકસિત દેશમાં જ્યારે આપણને લઈ જવાનું હોય એના ઉપર કેવી રીતે કામ કરવું જોઈએ, એ લોકોએ કેવી રીતે કામ કર્યું છે. મે બી કદાચ હું અહીંયા ખોટો હોઈ શકું પણ જેટલી પણ મેં બજેટ સ્પીચો સાંભળી છે ને બધા ફાઇનાન્સ મિનિસ્ટરની, ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, એમાં અમુક એવી વાતો મને એવી લાગી ડિફરન્શિએટ કરતી હતી કે જે એકાઉન્ટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ફાઇનાન્સ મિનિસ્ટર આવીને કે અમે આ કર્યું, અમે ઓલું કર્યું, અમે ટેક્સ પેયર્સને કોંગ્રેચ્યુલેટ કરવું, બરાબર છે, એ બહુ મોટી વાત છે. એકચ્યુઅલી મને એવું લાગે કે આપણે છે ને હંમેશા આપણે જ્યારે ટેક્સ ભરીએ ને ત્યારે આપણે હંમેશા ક્યાંક ને ક્યાંક મગજના એક પડદામાં આપણે હંમેશા એમ કહેતા હોઈએ કે યાર શું આપણે ટેક્સ આપીએ છીએ, પણ એ ટેક્સ આપીને આપણો એ ટેક્સ ક્યાં જઈ રહ્યો છે, કેવી રીતે જઈ રહ્યો છે. આમ તો બહુ ડિબેટેબલ છે હંમેશા આપણે જ્યારે આના ઉપર વાત કરશું ત્યારે, પણ એક ગવર્મેન્ટે એક કહીને દેખાડ્યું પણ કે નેશન ઓફ ધ લોકોને કે ભાઈ અમે જે ટેક્સ કલેક્ટ કરીએ છીએ, ટેક્સ બીજી બધી જે વાતોમાં ટેક્સ આપીએ છીએ તમે આપો છો, એમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ, અમે ઓનેસ્ટ ટ્રાય કરી રહ્યા છીએ અને તમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે કે તમે અમને એવું સમજો છો અને એ પ્રમાણે તમે અમને વોટ આપો છો અને આગળ પણ એવી રીતે જ રહેશે. તો આ જે અમુક વાતો હતી ને, અમુક બહુ નાના નાના પોઈન્ટર્સ હતા પણ બજેટના ઇન્ટરિમ બજેટના કોન્ટેક્સ્ટને સેટ કરવા માટે બહુ હેલ્પફુલ થયા. સાચી વાત છે. અને જે પણ એમને ટાર્ગેટ્સ રાખ્યા છે મોર ઓર લેસ એ અચીવ કરતા આપણે જોયા છે અને જે બી પ્રોમિસીસ આપ્યા છે અને જે બી અનાઉન્સમેન્ટ્સ આપી છે એના પર બી આપણે એમને ફ્યુચરમાં કામ કરતા જોયા છે. અને જે એમને પ્રોમિસીસ કર્યા છે એ મે બી નેક્સ્ટ બજેટમાં પણ આવશે. દે જસ્ટ ડોન્ટ ફોરગેટ. અને એ એક ઓફકોર્સ એક પોઝિટિવ પોઈન્ટ છે. અને આ બજેટમાં આપણે જોયું એકચ્યુઅલી કે કઈ રીતના હવે એ 2030 સુધી આપણે $7 ટ્રિલિયન આપણે ઇકોનોમી બનશે, $7 ટ્રિલિયન એમાં કઈ રીતના કામ ચાલી રહ્યું છે. 2047 સુધી આપણે એક ડેવલપ નેશન થઈ જઈશું. સો દેટ્સ અ બિગ ટાર્ગેટ્સ રાખીને ચાલી રહ્યા છે. એમાં જ આપણે જોઈશું કે ઘણી બધી નાના વર્ગથી માંડીને આપણે જે બધા લેવલ્સ જોઈએ એના માટે કંઈ ને કંઈ એમના જેટલું ફ્રેમવર્ક હતું, જેટલું
કરી શકતા હતા એ આપણે આવતા જોયું. કઈ રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણો બધો ભાર આપ્યો છે, કિસાન વર્ગ પર ઘણો બધો ભાર આપ્યો છે, જે રીતે જનકલ્યાણ અંડર આપણે જે બધાને આવરી લેવામાં આવ્યા છે એ તો કામ આપણે પાછલા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે. કઈ એવી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ્સ જે તમને એક સ્ટ્રાઇક કરી ગઈ કે આ આપણને આવતા દિવસોમાં ઘણી ઉપયોગી થઈ જશે? મને લાગે પ્રીતિબેન આ બજેટ જે છે ને એમનું જે બજેટ સ્પીચ હતી એક બહુ જ્ઞાનવર્ધક હતી. જ્ઞાન એટલે કેવી રીતે જ્ઞાન? જી ફોર ગરીબ. હવે ગરીબને એ એમણે શરૂઆતમાં આવરી લીધા. હવે ગરીબને આવરી લીધા એટલે કેવી રીતે કે 34 લાખ કરોડ ગવર્મેન્ટે ટ્રાન્સફર કર્યા છે ગરીબ લોકોના એકાઉન્ટમાં. હવે જે જનધન એકાઉન્ટ એ લોકોએ ઇનિશિએટ લીધું, તમે જોશો ને તો એવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ લાસ્ટ 10 વર્ષોમાં ગવર્મેન્ટે લીધા છે. શરૂઆતમાં ડેફિનેટલી એમને બહુ જ સેટબેક આવ્યો, બહુ જ લોકોએ એમને કીધું કે આ નહીં ચાલે, આ બહુ ડિફિકલ્ટ છે, ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં પોસિબલ નથી. પણ એમણે જે ડિસિશન્સ લીધા ને એના ઉપર એ ક્યાંક ને ક્યાંક ઇવોલ્વ થયા, ધીરે ધીરે એમાં ચેન્જીસ લાવ્યા અને એક રૂપ એવું રેવડી કર્યું કે એક બેન્ચમાર્ક, એક જે બેઝ જે છે ને એ બહુ સારો એવો થાય. તો એમાં જે સૌથી પહેલાં જ્ઞાનમાં જી એટલે ગરીબો લોકોને જે 34 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા એ બહુ મોટું હતું. અને મને લાગે છે કે આ જે તબક્કો જે છે, જે ગરીબ તબક્કો જે છે, એ ગરીબ લોકોના એકાઉન્ટમાં પૈસા આવ્યા એટલે એક તો પહેલાં બેંક એકાઉન્ટ બન્યું એમનું. હવે જ્યારે એક વખત બેંક એકાઉન્ટ બને છે તો પછી ઘણા બધા સોર્સિસ ખુલી જાય છે. અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે આપણે અત્યારે વાત કરી રહ્યા છે 2047ની, તો ત્યાં સુધી આ જે બેઝ રેડી કર્યો છે ને એ ક્યાંક ને ક્યાંક કેપિટલ માર્કેટ્સ, ઇન્વેસ્ટિંગ, બરાબર છે, એમાં ક્યાંક ને ક્યાંક ચેનલાઇઝ થશે. ઇન્સ્યોરન્સ, રાઈટ. ધીરે ધીરે હવે ડેફિનેટલી એક આર્ગ્યુમેન્ટ બની પણ શકે કે કદાચ જેટલા એકાઉન્ટ બન્યા છે એ બહુ ઝીરો બેલેન્સ છે, બેલેન્સ કાંઈ છે નહીં. પણ સામે એવું પણ જોવા મળ્યું છે કે ઘણા લોકોએ ક્યાંક ને ક્યાંક કોઈ પણ વાતોનું ઇનિશિયેટિવ લીધું છે. એટલે કહેવાની વાત અહીંયા ખાલી એ છે કે ગરીબ ઉપર ફોકસ કર્યો છે. જે જનધન એકાઉન્ટ ઓપન કર્યા એનાથી ઘણા બધા સ્કોપ ઇન્વેસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઓપન થયા છે, ઇન્સ્યોરન્સના પર્સપેક્ટિવથી પણ ઓપન થયા છે. પછી આવે છે જ્ઞાનમાં વાય એટલે યુથ. હવે યુથની વાત કરીએ તો 1.4 કરોડ યુથને અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ જે એમણે ઓપન કરી લાસ્ટ 10 યર્સમાં અને એમને જોડતા કર્યા. હવે જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન્સ છે, આઈઆઈએમ્સ છે, આઈઆઈટીસ છે, રાઈટ. હવે એવી ઇન્સ્ટિટ્યુશન્સ એ લોકોએ ત્યારે પણ કીધું, આ ઇન્ટરિમ બજેટમાં પણ કીધું કે અમે હજી ખોલવાના છે. એટલે તમે એવી નાની નાની સિટીઝમાં પણ જોશો આઈઆઈએમ ને આઈઆઈટીએન્સ ખોલતા, રાઈટ. એમનું એક સાઈડ એ પણ છે કે જે યુવાનો છે એ ભારત છોડીને, ઇન્ડિયા છોડીને વિદેશમાં ન જવા જોઈએ, રાઈટ. અને આપણા જ ભારત દેશમાં, આપણા જ ઇન્ડિયામાં કેવી રીતે ક્વોલિટી એજ્યુકેશન મળી શકે. અને ડેફિનેટલી આપણે જોયું છે કે એક જે તબક્કો બની રહ્યો છે કે ભાઈ ઇન્વેસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કેપિટલ માર્કેટ્સમાં લોકો વર્ષે ને વર્ષે વધારે ને વધારે જોડાઈ રહ્યા છે. તો આ લોકોને ક્વોલિટી એજ્યુકેશન મળશે, ક્વોલિટી અન્ડરસ્ટેન્ડિંગ મળશે અને એ જે તબક્કો છે એ ડેફિનેટલી કન્વર્ટ થશે, યુથ કન્વર્ટ થશે, એમને ઓપોર્ચ્યુનિટી મળશે જોબ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ, કારણ કે ક્વોલિટી એજ્યુકેશન હશે અને એની સાથે સાથે અગર ઓપોર્ચ્યુનિટી સારી મળી તો ઇન્કમ પણ સારી હશે અને એ ઇન્કમને સારી રીતે વાઇઝલી લોકો ઇન્વેસ્ટ કરી શકશે. પછી આવશે એ જ્ઞાનમાં અન્નદાતા. હવે ફાર્મર વિશે હંમેશા બહુ જ ક્રિટિસાઇઝ થયું છે કે આપણો એક કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, પણ એમણે આ લાસ્ટ 10 વર્ષોમાં ઘણી બધી એવા ઇનિશિયેટિવ્સ લીધા જેમાં અન્નદાતાઓને એટલે કિસાન વર્ગને બહુ જ સારી રીતે ફાયદો મળ્યો છે. જે કિસાન બીમા યોજના, જે ઇન્સ્યોરન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ 11.8 ફાર્મર્સ, 11.8 કરોડ ફાર્મર્સને એ લોકોએ આ જે કિસાન બીમા, કિસાન સમાન યોજના એનામાં આવરી લીધા છે. તો એના કારણે ઇન્સ્યોરન્સ સેક્ટરને પણ બહુ જ બળ મળ્યું છે. હવે હું તમને અગર પીએસયુઝ ઇન્સ્યોરન્સ કંપનીઝ કે પીએસયુઝ કંપનીની વાત કરું તો બહુ હાલત ખરાબ હતી એમની, અગર તમે જોશો 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં. તો હવે આવી બધી ઇનિશિયેટિવ્સ લઈને આવી કંપનીઓને પણ ગવર્મેન્ટે ક્યાંક ને ક્યાંક જોડતા કર્યા છે. અને પીએસયુઝ સેક્ટરની તે તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે જે એપ્રિશિએશન થયું છે એ સેક્ટરમાં, ઘણી બધી કંપનીઓને ટર્ન અરાઉન્ડ કર્યું છે, રાઈટ. અને આગળ પણ એવું લાગે છે કે આ પર્ટિક્યુલર પીએસયુ સેક્ટર છે, ડેફિનેટલી પીએસયુ સેક્ટર બહુ જ વોચઆઉટ હશે આ ઇન્ટરિમ બજેટ. અને ઇન્ટરિમ બજેટ પછી જ્યારે ફૂલ બજેટ આવશે ત્યારે પણ અમુક એવી વાતો ફાઇનાન્સ મિનિસ્ટર કરશે જે એને આવનારા 5 વર્ષને બહુ જ ફાયદો થશે. પછી જે નારી, જે લાસ્ટ જ્ઞાનમાં જે હતું કે નારીને પણ એમણે ઓલા નથી કર્યા. અને આઈ થિંક પ્રીતિબેન તમે એપ્રિશિએટ કરશો કે
આ બજેટમાં બહુ જ વાતો એમણે નારીના રિલેટેડ કરી, વેક્સિનની વાત હોય કે પછી એમને અલગ અલગ યોજનાઓ આપવાની વાત હોય, અને જેને એમ્પાવરિંગ કરવાની જે વાતો છે ને, હવે જ્યારે એવું કહેવાય છે કે નારીનું જ્યારે કલ્યાણ થાય તો એ નારી બીજા લોકોને પણ સાથે લઈને ચાલે છે, રાઈટ? તો એ પણ એક મોટો ગવર્મેન્ટનો રહ્યો છે. ઇન્વેસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો ઘણી બધી મહિલાઓ હવે જોડાતી થઈ છે, એ પણ સમજતા થયા છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટનું ઇમ્પોર્ટન્સ શું છે મારા જીવનમાં. ગવર્મેન્ટે એવી ઘણી બધી સ્પેસિફિક વુમન રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમો જે લઈને આવ્યા હતા, એમને પણ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તમે અગર ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો કે એવી સ્કીમો સ્પેસિફિકલી ગર્લ ચાઇલ્ડને પ્રમોટ કરીને, સુકન્યા સમૃદ્ધિ જે હતું એને ફોકસ કરીને લાવ્યા છે, તો જેના કારણે ઇન્વેસ્ટિંગ વર્લ્ડ એટલે કેપિટલ માર્કેટ્સને પણ બળ મળ્યું છે, લોકો નવા જોડાયા છે, અને આવી બધા ઇનિશિયેટિવ્સ લઈને, હજી એવા નવા ઇનિશિયેટિવ્સ લઈને એ લોકોને જોડતા કરશે ગવર્મેન્ટ, એવું એમણે ઇન્ટરિમ બજેટમાં કીધું. એટલે મને લાગે છે કે આ બહુ જ જ્ઞાનવર્ધક હતું, જેમાં ગરીબને લીધું, પછી યુવાને લીધું, અન્નદાતા ફાર્મર્સને લીધું, અને નારી વુમનને લીધું. લખપતિ બીવી એ એક જેમાં ઘણા બધા આંત્રપ્રોન્યોર્સ બની રહ્યા છે, અને એક ઓફકોર્સ ઓલવેઝ નારીને ઓફકોર્સ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, દેટ્સ ગુડ ટુ નો, અને ઇમ્પોર્ટન્સ આપવું જ જોઈએ, બિકોઝ બધા સમાન છે, મેન હોય કે વિમેન હોય. પણ એક અપલિફ્ટમેન્ટની અહીંયા વાત કરી છે, જે આપણા સોશિયલ ફ્રેમમાં એને એક સેકન્ડ જેન્ડર તરીકે મનાય છે. ગમે એટલું બિચારી એ કામ કરતી હોય, પછી ઘર હોય કે બહાર હોય, સો એક સારું એવું પ્રોત્સાહન આપણે જોયું છે, ને આગલા દિવસોમાં પણ આપણે જોઈશું જ. સાથે જે એક બીજો જે સેક્ટર છે એ છે ટુરિઝમ. એના પર એક સારો એવો ભાર આપવામાં આવ્યો છે, અને અહીંયા આપણે ટુરિઝમ હબ બનાવાય છે પિલગ્રિમેજ માટે, ને એના માટે હવે એરપોર્ટ્સ જુઓ, પોર્ટ્સ જુઓ, બિઝનેસ વાઇઝ વર્લ્ડ ટ્રેડ માટે એક મોટો એક હોરાઇઝન બનાવવામાં આવી રહ્યો છે. ને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ આર ઇન્વેસ્ટમેન્ટ્સ, આ બધા જ એવન્યુઝ એવા બની રહેશે કે જ્યાં આપણને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી બનશે, બિકોઝ એક ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી હવે આપણે ડેવલપ્ડ કન્ટ્રી તરફ આગળ વધી રહ્યા છે, ને ઇમર્જિંગ ઇકોનોમીમાં ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે આ બધા ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બેન, આમ જ્યારે આપણે પ્રીતિબેન જોઈએ ને, ત્યારે આ ટુરિઝમ બહુ જ કનેક્ટેડ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે હવે આપણે હંમેશા વાત કરીએ કે આપણા ઓવરઓલ સ્ટોક માર્કેટમાં જેટલા સ્ટોક્સ છે એમાં સૌથી વધારે વેટેજ કોનું છે, તો બેન્કિંગનું વેટેજ છે, પછી આઈટીનું આવે, પછી ફાર્માનું આવે, રાઈટ? મને એવું લાગે છે કે આવનારા જે 5-10 વર્ષો હશે ને, એમાં આજે ટુરિઝમ આસ્પેક્ટ જે છે ને એ બહુ જ સારી રીતે ઉપર આવવાનો છે. કારણ કે આ ગવર્મેન્ટે શું કર્યું છે લાસ્ટ 10 વર્ષોમાં, અને સ્પેશિયલી લાસ્ટ 5 વર્ષોમાં, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમ બંનેને મર્જ કર્યા છે. જ્યાં જ્યાં ટુરિઝમના જે સ્થળો છે એ સ્થળોમાં એમણે બહુ જ સારી રીતે કનેક્ટિવિટી આપી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, એમ્પ્લોયમેન્ટ જનરેશન કર્યું, રાઈટ? અને એ બધાને કનેક્ટેડ લઈને ડેફિનેટલી, અગર આપણે જસ્ટ રિસન્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે રામ મંદિર બન્યું એની પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી રાખ્યું, એરપોર્ટ રેડી રાખ્યું, ટ્રેન કનેક્ટિવિટી રેડી રાખી, નવી ટ્રેનો લઈ આવ્યા, વંદે ભારત જેવી ટ્રેનો સાથે કનેક્ટ કર્યું. અને એ એક એક્ઝામ્પલ નથી, આવનારા વર્ષોમાં એવા હજી ઘણા એક્ઝામ્પલ્સ આવશે. એટલા માટે કે ટુરિઝમ સ્ટોક્સ સ્પેસિફિકલી બહુ જ એટ્રેક્ટિવ થઈ જશે લેવા પોઈન્ટ ઓફ વ્યૂથી. મને એક સ્ટોક્સની યાદ આવે, વાત કરવાની છે અહીંયા, કે એક ડેફિનેટલી આ રેકમેન્ડેશન નથી, પણ એક એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત કરું છું. આઈઆરસીટીસીનું તમે જોશો ને, જ્યારે પણ એનું પાછળ જઈને જોશો, જે ચેન્જીસ લઈ આવ્યા રેલવેના ઓવરઓલ ઓલામાં, પ્રાઇવેટાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇનિશિયેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી, ન્યૂ ટ્રેન્સ, ડેફિનેટલી ફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિબેટેબલ હોઈ શકે, પણ જે એક ક્વોલિટી આપવાની શરૂઆત કરી. આપણે હંમેશા ફોરેન કન્ટ્રી સાથે આપણે આપણું બેન્ચમાર્ક રાખતા હોઈએ છીએ, પણ એના માટે જે સ્ટેપિંગ સ્ટોન હોય, જે એક પાયો હોય, એ પાયોને મજબૂત કરવાની કોશિશ આ ગવર્મેન્ટે કરી છે. અને એના કારણે તમે એની જર્ની જુઓ કે ભાઈ રેલવેમાં પણ આવી રીતે ટર્ન અરાઉન્ડ થઈ શકે છે. તો રેલવે અને ટુરિઝમમાં તમે અગર ઇનફેક્ટ એવિએશનને પણ અત્યારે અહીંયા લઈ લો, ડેફિનેટલી થોડું સ્ટ્રેસમાં છે અત્યારે, થોડું નહીં બહુ વધારે સ્ટ્રેસમાં છે, પણ
એવા પણ અમુક 1-2 પોઈન્ટર્સ કીધા હતા આ ઇન્ટરિમ બજેટમાં કે જે એવિએશન સેક્ટરને પણ કદાચ ચેન્જ લાવી શકે. ઇનફેક્ટ હું હમણાં એક સ્ટોરી વાંચી રહ્યો હતો કે જે રેલવેમાં એક પર્સન જે હતા સિનિયર પર્સન એને એવિએશનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે એવિએશન સેક્ટર જે સ્ટ્રેસ અત્યારે છે એમાંથી કેવી રીતે બહાર નીકળી શકે. એટલે જે ફ્યુચરિસ્ટિક વિઝનની અહીંયા હું વાત કરી રહ્યો છું અને એના રિલેટેડ જે સેક્ટર્સ જે છે, ટુરિઝમ સેક્ટર્સ છે, એવિએશન સેક્ટર્સ છે, રાઈટ, એ કદાચ વોચઆઉટ સેક્ટર હોઈ શકે આવનારા 5 વર્ષમાં. 517 નવા ફ્લાઇટ રૂટ્સ શરૂ કરશે અને 40,000 જે બોગીઓ છે એને વંદે ભારત ટ્રેનમાં કન્વર્ટ કરશે. એટલે ધેટ શોઝ કે કઈ રીતના કામ કરી રહ્યા છે. અને આપણે ટ્રાવેલ એક્સપિરિયન્સ પણ ઓફકોર્સ તમે કહ્યું કે પૈસા ઓફકોર્સ યુ હેવ ટુ પે લિટલ મોર ફોર, બટ તમે લક્ઝરી એન્જોય કરી શકશો અને ક્વોલિટી અને પ્લસ આપણે જેમ જોઈ રહ્યા છે કે હવે બધા અફોર્ડ કરતા થઈ ગયા છે. પર કેપિટા ઇન્કમ જે ધીરે ધીરે વધી રહ્યું છે, આઈ થિંક એવરીબડી ડિઝર્વ્સ બેસ્ટ. આપણે પ્રીતિબેન છે ને હિટ જે આ બધા હિટ જે થયા ને ગવર્મેન્ટે વાતો કરીને એની વાત કરી, આમાં એક ખાલી એક મિસ પોઈન્ટની વાત કરીશ. ગવર્મેન્ટે વાત કરી, ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી કે જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે ને એ લોકોના હાથમાં રહી છે એવું એમણે એક કમેન્ટ કર્યું. પણ મને થોડુંક આ એક મિસ પાર્ટ લાગ્યો. એમણે ડિટેલમાં થોડીક એની વાત કરી નહીં કે ક્યાં દેખાય છે ડિસ્પોઝેબલ ઇન્કમ ઇક્વિટી માર્કેટમાં, કારણ કે રોકાણ બધા કરી રહ્યા છે હવે, રિમોટેસ્ટ ટુ રિમોટમાં કરી રહ્યા છે. ઓર મે બી એ લોકોની પાસે જે એવન્યુ હશે એમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ મે બી કરી રહ્યા છે. ધેટ્સ વાય તો આ જ મિસ પાર્ટ મને લાગ્યો કે એના ઉપર કંઈક બોલી શકત. કેપિટલ માર્કેટને ક્યાં પણ એમણે છે ને એમની સ્પીચમાં ટચ બેઝ નથી કર્યો કે કેપિટલ માર્કેટનું શું વિચારી રહ્યા છે, કેવી રીતે કરશે. હવે જે પણ અનાઉન્સમેન્ટ્સ આવી છે, હવે આપણે આપણા એડવાન્ટેજ માટે કઈ રીતના પોઈન્ટ્સ લેવા જોઈએ અને આપણી ઇન્વેસ્ટમેન્ટ માટે એને યુઝ કરી શકાય, કયા એવન્યુઝમાં તમે હવે વધારે પ્રોસ્પેક્ટ્સ જોઈ રહ્યા છો અત્યારના. રાઈટ. પ્રીતિબેન, આપણે જે વાત કરી રહ્યા હતા બ્રેકની પહેલાં, ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી એક બ્લુ ઇકોનોમીનું છે ને એમણે એક નવું નામ આપ્યું છે અને એ બ્લુ ઇકોનોમી બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમને એક અગર વાત કરું ને તો આ ગવર્મેન્ટે ફિશરી ડિવિઝન, ફિશરી પાર્લામેન્ટ અને પછી જે બધું આ સમુદ્ર, જે અલગ અલગ સમુદ્ર છે આપણા અલગ અલગ સિટીઝમાં, એને કનેક્ટિવિટી વાઇઝ, ટુરિઝમ વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બહુ જ એમ્બિશિયસ હંમેશા આપણા જે રોડ મિનિસ્ટ્રી છે નીતિન ગડકરી કહેતા હોય છે, એમને બહુ જ સારી રીતે એમણે આવરી લીધું છે. ઓવરઓલ એમના જે આપણે કેપેક્સની વાત કરતા હતા, કેપેક્સની વાત કરીએ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા મગજમાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થઈ રહ્યો છે અને જે એમણે નંબર્સ આપ્યા છે, અગર આપણે વાત કરીએ કે નેક્સ્ટ 1-2 યર્સ પણ અગર એટલા બધા છે, આપણે છે ને પ્રી બજેટમાં વાત કરતા હતા કે બહુ જ સ્પેશિયલી મુંબઈમાં બહુ બધી જગ્યાએ ધૂળ દેખાય છે, પણ એ ધૂળને કાઢ્યા પછી જે બનીને આવી રહ્યું છે ને એ બહુ જ એન્કરેજિંગ લાગ્યું છે. એટલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને અહીંયાથી ડેફિનેટલી 10 વર્ષ સુધી અગર તમે આપો સમયગાળો, મ્યુચ્યુઅલ ફંડ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સ ઘણા બધા છે એને તમે જોઈ શકો છો. અને અગર એવા ફ્લેક્સી કેપ અને મલ્ટી કેપ કેટેગરીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે મિડ કેપ કંપની અને સ્મોલ કેપ કંપનીઝમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લેવરેજ અગર તમને મળતું હોય તો ડેફિનેટલી તમે લઈ શકો છો ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. બીજું એક વોચઆઉટ સેક્ટર્સ, રાઈટ, બહુ જ વાતો લાસ્ટ 1-2 વર્ષથી ગવર્મેન્ટ કરી રહ્યા છે. એમાં અમુક વાતો પણ એમણે ઇમ્પ્લિમેન્ટ કરી છે, જેવી રીતે કે સોલાર છે, જેવી રીતે એનર્જી છે, જેવી રીતે એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર વિચાર કરીએ તો એ વાત છે કે ચાર્જિંગ સ્ટેશન્સને ઊભા કરવા, કોલેબોરેશન કરવું, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ પણ એક પાર્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હજી સુધી એક્સપોઝર વાઇઝ બહુ લિમિટેડ વેમાં કંપનીઓ છે ને ઘણું બધું છે, પણ હા આગળ જઈને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એવી કંપનીઓ બહાર આવશે, લિસ્ટ થશે, તો તમારા પોર્ટફોલિયોમાં એવી કંપનીઝને, એવા સેક્ટર્સને, એવી થીમને તમે એડ કરી શકો છો, વધારે ને વધારે એગ્રેસિવ રિટર્ન્સ. પણ હા, એક જ વાત ધ્યાન રાખવાની છે કે તમને એમાં સમય આપવો પડશે, કારણ કે આ સાંભળવામાં બહુ સારું લાગે છે, રાઈટ, ઇમ્પ્લિમેન્ટેશન એટલું જ ટફ છે. ગવર્મેન્ટ જે કહી રહી છે એટલું અગર સારી રીતે એ ઇમ્પ્લિમેન્ટ કરશે તો ડેફિનેટલી આ સેક્ટર્સમાં ફાયદો થશે. હવે એક જે વાત એમણે કરી, જે મને લાગે છે કે બેન્કિંગ અને હાઉસિંગ સેક્ટરમાં ડેફિનેટલી લાગુ પડે છે, કે જે ભાઈ રેન્ટમાં લેતા લોકો છે એના માટે કંઈક એમને ઘરો આપવાની કંઈક સ્કીમ, મિડલ ક્લાસ એ શબ્દ એમણે વાપર્યો, તો મિડલ ક્લાસ લોકોને એવી કદાચ હાઉસિંગ સ્કીમ આપવાના છે કે જે રેન્ટ પર રહેતા લોકો છે એને ફાયદો થવાનો છે. તો અગર એમને ફાયદો થશે
તો ઇનડાયરેક્ટલી જે એમાં સેક્ટરો છે, એનબીએફસીસ છે, બેન્કો છે, હાઉસિંગ રિયલ એસ્ટેટ કંપનીઝ છે, એને પણ ફાયદો થશે. તો આ સેક્ટર પણ વોચઆઉટ રહેશે આવનારા વર્ષોમાં. પ્લસ રીડેવલપમેન્ટની વાત કરી છે મિડલ ક્લાસ માટે, કે જે તમારી ચોલ્સ ને બધું હોય હા, રીડેવલપ કરશે right. ને એક તમારા નામે તમને એક ઘર મળી શકશે. Right. તો દેટ ઇઝ અ બિગ એડવાન્ટેજ ફોર ધ રિયલ એસ્ટેટ. Right. કારણ કે આપણે બોમ્બેમાં તમે જોઈ જ રહ્યા છે કે કેટલું બધું આપણે ધારાવીનું redevelopment example છે. લઈ શકીએ બેન આની જી અંદર. જી Yes. અને ઓફકોર્સ ફોર ધ લોઅર ક્લાસને તો ઘરની ફાયદો છે, yeah. આપશે. જી સો યસ ડેફિનેટલી આ સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી અમુક વાતો એમણે ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કરી. હાલાકી કોઈ ચેન્જીસ નથી આવ્યા, પણ એવા ઇન્ડિકેશન્સ આવ્યા છે કે જે ન્યૂ રિજીમ છે એમાં ડેફિનેટલી એવા ચેન્જીસ દેખાશે ફૂલ ફ્લેજ બજેટમાં. કદાચ એનો બેઝ વધારશે, જે અત્યારે એક 10% એટલે જે લાયબિલિટી છે ટેક્સેશનની એનો જે છે દાયરો વધારશે અને ન્યૂ રિજીમને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક બેનિફિટ્સ આપશે. ઓલ્ડ રિજીમને ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે એને Wind up કરશે. વાઇન્ડ અપ કરશે કે એને વધારે ઇન્સેન્ટિવ નહીં આપવામાં આવશે, પણ ન્યૂ રિજીમને આપશે. જી અત્યારે જે આઈ થિંક 7 લાખ સુધીનો છે. રાઈટ 7 છે. તો મને આઈ એમ એક્સપેક્ટિંગ કે કદાચ એને 9 લાખ કે 10 લાખ સુધી લઈ જાય તો ઓવરઓલ લોકોને વધારે ને વધારે, કારણ કે ઇન્કમ વધી છે, જ્યારે ગવર્મેન્ટ કહી રહી છે ઇન્કમ વધી છે અને ટેક્સ ડેફિનેટલી આપણે આપી રહ્યા છે, પણ એક પીસ ઓફ માઇન્ડથી એક સારા ઇન્ટેન્ટથી અગર આપણે ટેક્સ આપવાનું વિચારીએ તો થોડોક અગર બેઝ એનો વધારી નાખે, 7 લાખથી 9 લાખ કે 10 લાખ કરી નાખે, તો ડેફિનેટલી મને લાગે છે લોકો હોશે ન્યૂ રિજીમમાં જશે અને ઓલ્ડ ધીરે ધીરે કાઢી નાખવામાં મદદ મળશે ગવર્મેન્ટને. એની સાથે આફ્ટર બજેટ જ્યારે અમુક કંપનીઓ અમુક ન્યૂઝ ચેનલ સાથે જ્યારે વાત ડિસ્કશન કરી રહ્યા હતા, ત્યારે એમણે એવી પણ હિન્ટ આપી કે અમુક ટેક્સ પ્રોવિઝન્સ, ટેક્સ પ્રપોઝલ્સ, સપોઝ કદાચ જેવી રીતે આપણે વાત કરી કે કેપિટલ માર્કેટ્સમાં કાંઈ આપ્યું નથી, તો કદાચ જે અલગ અલગ ડિફરન્ટ એવેન્યુઝ છે, એનપીએસ છે કે પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ છે, એમાં કદાચ ટેક્સ પેરિટીની પણ વાત કદાચ લેશે ફૂલ ફ્લેજ બજેટમાં. કારણ કે ડેફિનેટલી એઝ આપણે ડિસ્કસ કર્યું કે આ થોડુંક ટ્રેલર જેવું હતું. પિક્ચર જે આવશે એ પિક્ચરમાં કદાચ ઘણું બધું એવું હશે જે બધા લોકોને વોચઆઉટ હશે અને એન્કરેજ કરશે આ ગવર્મેન્ટની સાથે રહેવા માટે. જી, તો આ તો બધું ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી છે અને જ્યાં સુધી પિક્ચર ન રિલીઝ થાય ત્યાં સુધી આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તો ચાલુ રાખવાની છે, ટ્રેલરને જોઈને કે કઈ રીતના ગવર્મેન્ટનું ફોકસ છે આગળ જતાં. ને એના પરથી આપણે ઘણી બધી ક્લેરિટી આપી છે અને એટલે જ આપણા માર્કેટ્સ જુઓ, કેપિટલ માર્કેટ્સ જુઓ કઈ રીતના ફ્લરિશ થઈ રહ્યા છે. તો જી ઓપોર્ચ્યુનિટી છે, આપણે શું કરવાનું છે, ડિસિપ્લિન રહેવાનું છે, રોકાણ કરવાનું છે. જો તમે એસઆઈપી કરતા હોય તો એ રોકવાની નથી અને તમારા પોર્ટફોલિયોને બી ફ્લરિશ કરવાનું છે. ઓન દેટ નોટ વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર ઉમર સાથે, ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જ જતાં જતાં આપને એકવાર યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો અને એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવો પડશે. અને મને પણ આ એપિસોડથી મની મેનેજરમાંથી આપશો રજા. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો.